ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થતાં આદિવાસી નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ બાબતને લઈને ચૈતર વસાવાની સજા પાછળ આદિવાસી નેતાઓ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે ને હવે દાહોદના આદિવાસી નેતા નરેશ બારિયાએ શું પ્રતિક્રિયા આપી છે આ મામલામાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2023માં વનકર્મીઓને માર મારવાના આરોપસર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 જેટલા લોકો સામે નર્મદા સેશન કોર્ટે થોડા દિવસ પહેલા ચુકાદો આપ્યો, જેમાં તેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી। આના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે। તેમની મુશ્કેલીઓ પણ વધી છે। હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। ત્યારે ચૈતર વસાવાને સજા કરવામાં આવતા તેમના સમર્થકો, આદિવાસી નેતાઓ સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ રોષે ભરાયા છે। સિસ્ટમ સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને આની પાછળ ભાજપનું કાવતરું ગણાવી રહ્યા છે। આને જ લઈને નરેશ બારિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવાના કેસમાં કોર્ટ દ્વારા એટલી ઝડપી જે ટ્રાયલો ચલાવવામાં આવી અને ભાજપ સરકારે જે ષડયંત્ર કર્યો, તેમના પર ખોટા કેસો કરાવીને જે તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, ત્યાં આદિવાસી સમાજ ક્યારેક આ બાબત સાંખી નહીં લે। ને આ ઘટનામાં આખો વિવાદ જે શરૂઆતથી કહીએ તો આદિવાસી જે ખેડૂત હતા, તેમના જમીનમાં તેમણે પાકનું વાવેતર કર્યું હતું, ત્યારે વન ખાતાના જે અધિકારી આવ્યા ને તમે વન ખાતાની જમીન પર દબાણ કર્યું, તેને લઈને એ પાક છે તે કાપી નાખ્યો હતો અને ત્યારબાદ આખા વિવાદની શરૂઆત થઈ હતી। ત્યારે આ મામલે નરેશ બારિયાએ મુદ્દો પણ ઉઠાવ્યો ને શું પ્રહાર કર્યા ભાજપ ઉપર તે સાંભળો। મિત્રો, આજે મારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે અત્યારે આખું ગુજરાત જોઈ રહ્યું છે, જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, અમારા લોકલાડીના ધારાસભ્ય છે, તેમને કોર્ટે 2.5 વર્ષના સમયમાં ટૂંકા ટાઈમમાં એમને 7 વર્ષની જેલ સંભળાવી દીધી છે। અમારી જનતાને પણ અપીલ છે કે ખરેખર જો તમારે નાનામાં નાનો કેસ હોય મારામારીનો, તો પણ કોર્ટના ધક્કા 5 વર્ષ 10 વર્ષ ખાવા પડે છે, ત્યાં સુધી કોઈ નિર્ણય આવતો નથી। જ્યારે આ લોકલાડીલા ધારાસભ્ય છે અને એમને અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ત્યાં આમ આદમી પાર્ટીની બનાવી છે, એની અદાવત રાખીને ભાજપે મોટો કારસો રચ્યો છે અને અત્યારે ન્યાયાલયને પણ શરમાવે તેવું કૃત્ય કરી રહ્યા છે। ટૂંકા સમયમાં જ્યારે જિલ્લા પંચાયતનો હજી તો ઉત્સવ નહોતો મનાવી રહ્યા ને તો એમને આજે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, તો એ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા છે। અત્યારે અમે કોર્ટ પાસે પણ આશા રાખીએ છીએ કે ખરેખર આ અમારો અન્યાય છે, એને ખરેખર તમારે કોર્ટના જે પણ જજ હોય, વકીલો હોય, એમને પણ આને ધ્યાનથી દેખવું જોઈએ, કારણ કે ચૈતર વસાવા લોકો માટે લડ્યા છે। આજે જે કર્મચારીઓએ જે ખેડૂતોનો પાક હતો, કપાસનો પાક હતો કે મકાઈ હતી કે જે પણ પાક હતો, એ પાકનું કર્મચારીઓએ પણ નુકસાન કર્યું છે અને નુકસાન કરવાના કારણે ત્યાં ગરીબ લોકો, ચૈતર વસાવા એક ધારાસભ્ય છે ને લોકોના માટેના એ મસીહા છે, તો એમની પાસે રાય લઈને ગયા ને એમના માટે જે પણ ખેતી નાબૂદ કરી દીધી હતી એની જે વાત ચૈતરભાઈએ એમને ફરી પાછા પૈસા અપાવવા માટે, વળતર અપાવવા માટેની અપીલ કરી અને એનો ગુનો લાગીને આજે 7 વર્ષની સજા ફરમાવી છે। કોઈ ચૈતર વસાવાએ મર્ડર કરી નાખ્યું નથી, તો આવા ચૈતર વસાવાને દબાવીને આ લોકશાહીનું હનન કરી રહ્યા છે। તો મારી ગુજરાતની જનતાને પણ અપીલ છે કે અત્યારે આંગણવાડી વાળી બહેનો લડી રહી છે, શિક્ષકો લડી રહ્યા છે, રેવન્યુ કર્મચારીઓ લડી રહ્યા છે, જે આઉટસોર્સિંગના કર્મચારીઓ લડી રહ્યા છે। તમામે ખરેખર જાગૃત બનવાની જરૂર છે। અત્યારે તમને દબાવે છે એવી રીતે ચૈતર વસાવાને પણ દબાવી રહ્યા છે। આ એકદમ નિર્દોષ હતા છતાંય એમને ગુનો લગાડીને આજે જેલમાં ધકેલી દીધા છે। એમની સાથે એમનું માનસિકતા તોડવા માટે એમની પત્નીને પણ અત્યારે જેલમાં ધકેલવામાં આવે છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બેન હોય તો બહુ તો એ લોટ ઝાપોટ કરી શકે, એનાથી વધારે અત્યારે ગુજરાતની જે સ્ત્રીઓ છે એ કોઈને ગોળીથી મારી નાખે કે કોઈને જાનથી મારી નાખે એટલી તાકાત કોઈ પણ બેન ધરાવતી નથી, અથવા તો એ બાબતે વિચારતી પણ નથી। એવી અમારી ગુજરાતની જનતાની બહેનો છે।
સ્ત્રીઓ છે, તો આવી બહેનો કોઈ દાડો હુમલો કરી શકતી નથી. તો આ બેનને 7 વર્ષની સજા સંભળાવી છે, તો ખરેખર આ લાગણીનો માહોલ છે. અને અમે આમ આદમી પાર્ટી વતી તથા દરેક સમાજ વતી અને આદિવાસી સમાજ વતી અમે ટૂંક સમયમાં મૌન રેલી પણ કાઢવાના છે. અને અમે આ ન્યાય માટે જ્યાં પણ લડવાનું થાય ત્યાં લડવા માટે અમે તૈયાર છીએ. જે આપણે સાંભળ્યા હતા દાહોદના આદિવાસી નેતા નરેશ બારિયા ને ગુજરાતભરના આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે સજાનું એલાન થયું છે તેને લઈને તેઓ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે, રોષ પણ ઠાલવી રહ્યા છે. હવે આ મામલે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને આમ આદમી પાર્ટી જવાની છે. ત્યારે શું સ્થિતિ નિર્માણ પામે છે એ પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.